હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવ્યા છે દાદાના સાનિધ્યમાં એટલે કે સુરાપુરા ધામ ભોળાદ. તો ચાલો તમને આજે એના દર્શન કરાવું. મિત્રો, આપણે ભોળાદ આવી ગયા છીએ. ભોળાદ એ સુરાપુરા દાદાનું સ્થાન છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોળાદમાં સુરાપુરા દાદાનું સાનિધ્ય આવેલું છે, જેનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અહીંયા જો ખૂબ જ મોટું પાર્કિંગની વ્યવસ્થા છે. આ છે એન્ટ્રી ગેટ. અહીંયાથી એન્ટર થતાં જ સુરાપુરા ધામ ભોળાદ એવું લખેલું આવે છે, અને એક બાજુ ફોટો માટે સુરાપુરા ભોળાદ એવું લખેલું છે, જ્યાં લોકો બધા સેલ્ફી લે છે. જો અહીંયા દાદાનું સાનિધ્ય ભોળાદ ભાલ એવું લખેલું છે, ત્યાં લોકો સેલ્ફી લે છે, ફોટોસ લે છે. સુરાપુરા ધામનો ઇતિહાસ લગભગ 900 વર્ષ જૂનો છે. અહીં 2 ખાંભીઓ આવેલી છે, જેમાં રાજાજી અને વીર તેજાજીની 2 ખાંભીઓ છે, જે ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત હતા. બહુ પહેલાંના સમયે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું, ત્યારે એ ચારણની દીકરીની આબરૂ બચાવવા માટે જે આ બંને વીરો છે, તેમણે 17 જેટલા જે વિધર્મીઓ છે તેને મારી નાખ્યા. ત્યારબાદ રાજાજી અને તેજાજીની પાછળથી તેમને હુમલો કરવામાં આવ્યો, છતાં તે શૂરવીરો લડતા રહ્યા. પછી કોઈ વિધર્મી દ્વારા મદિરા એટલે કે દારૂના છાંટણા એમના પર નાખવામાં આવ્યા. માત્ર 27 વર્ષની ઉંમરે જ તેઓએ પોતાનો પ્રાણ ગુમાવ્યા હતા. આ ખાંભીઓ પહેલાં ભોળાદ અને લોથલ રોડ પર હતી. ત્યારબાદ અત્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી ભોળાદ નાની બોરસ રોડ પર સ્થાપિત કરવામાં આવી છે. અહીં કોઈ પણ પ્રકારનું દાન કે પૈસા લીધા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુ છે જે એ સેવા આપે છે. જે કોઈને તકલીફ હોય તો તેને મદદ કરે છે, તેમના દુઃખ દૂર કરે છે. અહીં બંને ટાઈમ જમવાનું અને સવારે ચા નાસ્તો અને આખો દિવસ ચાની બેઠક ક્યારે યોજાય છે તો કે દાદાના સાનિધ્યની બેઠક દર સોમવારે રાત્રે 9 વાગે અને મંગળવારે સવારે યોજાય છે. અહીં ઓનલાઈન બુકિંગ કરવાનું હોય છે, જે રવિવારે બપોરે 3 વાગે વેબસાઇટ એની ખુલે છે. એ વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને એમનું એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, એમનું એક જ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, જે એમની પણ હું લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. નંબર પણ છે, એ પણ હું નીચે આપી દઈશ. જો અહીંયા ડિટેલ્સ છે બધી, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પેજની લિંક પણ આપેલી છે. તો પ્લીઝ તમે જરૂરથી ચેકઆઉટ કરજો ડિસ્ક્રિપ્શન બોક્સ. અહીં ઓનલાઈનને લગતી બુકિંગની ડિટેલ છે, તમે રીડ કરી શકો છો. આ ડિટેલ તેમના ઇન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટમાંથી લેવામાં આવેલ છે. તો આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.